નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, આજે લઈને આવી છું સોશિયલ મીડિયા પરથી મળેલી એક વાર્તા, જેના લેખક મને પણ નથી ખબર. પ્રસ્તુત છે એ સુંદર વાર્તા. સંકેતના મમ્મી ગુસ્સામાં બોલ્યા જતા હતા. હવે સંકેતને ડર એના પપ્પાનો હતો, એમની વર્ડનો હતો. એનું રિઝલ્ટ ખરાબ આવેલું, દર વખતની જેમ. ત્યાં જ મમ્મીનો મોબાઈલ રણક્યો. ગુસ્સામાં મમ્મી કંઈ બોલવા જાય એ પહેલાં જ સામેવાળાની વાત સાંભળી અને સંકેતને જોઈને બોલી, બહાર જા, તારા પપ્પા તને બોલાવે છે. બહાર નીકળતા જ સંકેતને એના પપ્પાએ પોતાના વાહન પર પાછળ બેસવાનો ઈશારો કર્યો. સંકેત ડરતો બાઇકની બેક સીટ પકડીને વાહનની પાછળ બેઠો. એના મનમાં જાતના વિચારો દોડાદોડી કરી રહ્યા હતા. એટલામાં વાહન એક આઈસ્ક્રીમ પાર્લર પાસે આવીને અટક્યું. આઈસ્ક્રીમ પાર્લરની અંદર જતા વેત સંકેતને એના પપ્પાએ પૂછ્યું, બોલ બેટા, આજે તું કયો આઈસ્ક્રીમ ખાઈશ? તારો ફેવરિટ બોલ. ધડકતા હૃદયે સંકેત કંઈ બોલી જ ન શક્યો. સંકેતના પપ્પાએ સંકેતના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને કહ્યું, તારું રિઝલ્ટ હું જાણું છું બેટા. તારે અત્યારે એ વિશે વિચારવાની કંઈ જ જરૂર નથી. તું આઈસ્ક્રીમ એન્જોય કર ને. ગભરાતા સંકેત આઈસ્ક્રીમ ખાઈ રહ્યો હતો. ત્યાં જ એના પપ્પા બોલ્યા, સંકેત બેટા, મને આજે જરાય ગભરાયા વગર એક વાત કહે. શું તને ભણવું નથી ગમતું? કંઈ મુશ્કેલી આવે છે સ્કૂલમાં કે જે તું ક્યાંય કોઈને કહી નથી શકતો? આજે દિલ ખોલીને મને બધું કહે. સંકેત હજુ અંદરથી ડરેલો હતો. એના પપ્પાએ ફરી સંકેતનો હાથ પોતાના હાથમાં લીધો, ખૂબ વહાલથી પંપાળ્યો અને કહ્યું, બોલ મારા દીકરા, બોલ, જે હોય તે કે. હું મારા વહાલા દીકરાથી જરાય નારાજ નથી. હવે સંકેતમાં થોડી હિંમત આવી. ધીમા અવાજે એ બોલ્યો, પપ્પા, ભણવાનું તો મને બહુ ગમે છે, મને સારા માર્ક્સ પણ લાવવા છે, પણ ગણિત ને અંગ્રેજી મને નથી ફાવતું. અને આ પરીક્ષા આવે છે ત્યારે ક્યાંથી કેમનું વાંચવું મને કંઈ જ નથી સમજાતું. હું બહુ જ કોશિશ કરું છું પપ્પા, પણ સમજ જ નથી પડતી. સંકેતના પપ્પાએ કહ્યું, તો બેટા, આ વાત તે મને પહેલાં કેમ ન કરી? તારા પપ્પા તો ભણેલા છે, તારે મદદ તો માંગવી જોઈતી હતી ને. પપ્પા, હું તમને પૂછવા આવતો જ હતો, પણ તમે કહેતા હતા કે આટલી મેચ પૂરી થઈ જવા દે, આ અગત્યના સમાચાર સાંભળી લેવા દે, એટલે હું જતો રહેતો હતો, તમારી રાહ જોતો. પણ પછી તમે સૂઈ જતા તો હું શું કરું? સંકેતની વાત સાંભળતા જ એના પપ્પાની આંખો ખુલી ગઈ. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એ બોલ્યા, બેટા, આજથી તારી જોડે હું પણ ભણીશ અને તારી સાથે જ પરીક્ષા પણ આપીશ. પાક્કું પ્રોમિસ. એટલે પપ્પા, મને કંઈ ખબર ન પડી. એટલે એ જ મારા દીકરા કે આજથી હું ભણતી વખતે તારી જોડે જ રહીશ. મેચ, સમાચાર બધું બંધ. ગણિત અને અંગ્રેજીની જવાબદારી મારી, અને બાકીના વિષયોનું આપણે ટાઈમ ટેબલ બનાવી લઈશું અને રોજે રોજ એ જ પ્રમાણે ભણીશું. એ મારી પરીક્ષા. સાચે પપ્પા, તમે મારી સાથે ભણવા બેસશો? પપ્પાએ હસીને હા પાડી. એ સાથે જ સંકેતનો મૂડ બદલાઈ ગયો. એ ખૂબ હળવાશ અનુભવવા લાગ્યો. ઘરે પાછા જતી વખતે સંકેત એના પપ્પાને ટાઈટ વળગીને બેઠો હતો. આ નવા ચીલાથી ભણવા માટે સંકેત હવે તલ પાપડ હતો.
એણે ખૂબ શાંતિથી પોતાનું માથું પપ્પાની પીઠ ઉપર ટેકવી દીધું હતું અને એનો ડર ક્યાંય છૂમંતર થઈ ગયો હતો. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આવી વાર્તાઓ સાંભળવાનું ગમતું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા વહાલાઓને શેર પણ કરજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.